જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જોવાના આજે મારા મંદિર જવું હતું પણ આ વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે મંદિરે નહીં જવાય. શી ખબર હવે ક્યારે રહેશે ને ક્યારે મારા મંદિરે જવાશે. તો કેવો મસ્ત વરસાદ પડે છે, એકદમ રીમઝીમ રીમઝીમ. આજે બનાવી છે મેં ઇડલી, સંભાર, લસણની ચટણી, મસ્ત મજાનું અથાણું. વાસણ બી ઢગલો છે, એ બી પતાવી દઈશ હમણાં કામકાજ. બપોરે ઘરનું બધું કામ પતાવીને પછી આરામ કર્યો. આરામ કરીને પછી ઉઠીને ગાડી ચાર્જિંગમાં મૂકી હતી, તો ગાડી ચાર્જિંગમાંથી કાઢી પછી આવીને ચા બનાવીને અને પછી શાંતિથી ચા પીને નાસ્તો કર્યો થોડો ઘણો અને પછી બેઠી શાંતિથી. બસ એમને રજા પૂરી થઈ ગઈ. મંદિરે મારે જવાયું નહીં. જોકે વરસાદ થોડો ધીમો ધીમો હતો. મંદિર જવું હોય તો જઈ આવત, પણ એમાં કેવું છે કે મંદિર આગળ જવામાં ત્યાં છે ને બધું ખોદકામ કર્યું છે ને, તો રસ્તો બધો એવો ખાબડ છે. અને મારી ગાડી છે ઇલેક્ટ્રિક, અને ત્યાં પાછું વચ્ચે છે ને પાણી બી ભરાય છે. પાણી ભરાઈને ક્યાંક મારા બેટરીમાં પાણી અડી જાય ને ક્યાંક પ્રોબ્લેમ થાય તો વધારાનો ખર્ચો આવી જાય. એટલે પછી હું તો મંદિર ના ગઈ. માતાજી સારું કરે. આજે માતાજીને મળ્યું નહીં, પિતાજીને મળ્યું નહીં, મહાદેવે ના જવાયું, ના ખોડિયાર માતાના મંદિરે જવાયું. આજે મારો રવિવાર પડ્યો. કશો વાંધો નહીં. હવે વરસાદની સિઝન છે એટલે આવું જ રહેવાનું. અને એ બાજુ તો પાણી બધું બહુ ભરાય છે. એટલે હવે આવતા રવિવારે સવારે વરસાદ ના આવતો હોય તો વહેલા જઈ આવીશ. આજે મને એમ થયું કે વરસાદ નહીં આવતો એટલે જવું શાંતિથી, પણ આ તો વરસાદ ચાલુ થઈ ગયો. પણ હવે શું, એની બી સિઝન છે તો એ બી આવવાનો જ છે. ચલો, જય શ્રી કૃષ્ણ. બીજી વાત કાલે કરીશું. જય માતાજી.